સ્વાગત છે તમારું ફરી એક નાનકડા વ્લોગમાં. તો આજે અમે આવી ગયા છે સોમનાથ મંદિર અને કાલે છે શિવરાત્રી. તો હું આજે તમને સોમનાથ મંદિરમાં કેવું છે, શું ફંક્શન છે, બધું બતાવીશ. તો તમે સોમનાથ ટેમ્પલમાં એન્ટર થાઓ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ પર આવી જશે પાર્કિંગના ગેટ અને પાછળની બાજુ છે આખું પાર્કિંગ. સ્ટ્રેટ જઈ અને લેફ્ટ લેશું એટલે ત્યાંથી આવી જશે મેઇન એન્ટ્રન્સ અને અહીંથી તમે સોમનાથ ટેમ્પલ પણ જોઈ શકો છો. બહુ ક્લિયર નહીં દેખાય. મેઇન તો છે કે અંદર તમને ફોન જ અલાઉડ નથી, તો અંદરનું તો કશું લઈ શકાય એમ નથી. બટ આજે મેળો પણ છે એવું કહે છે. હવે મને બી બહુ આઈડિયા નથી, બટ આપણે જોઈશું શું શું મળે છે અને શું શું ફંક્શન હોય છે. અને અહીંયા જો અહીંયા બહાર આવી રીતના બધું વેચે છે બધી સાઈડ. વાવ, સનસેટ થવાનો ટાઈમ છે. જોઈએ વોકવે પણ છે અહીંયા. વોકવે પર જઈશું અને ત્યારે અગર સનસેટ થતો હશે તો મસ્ત આપણે વિડીયો લઈશું એનો. બાકી જો આ મારા પેરેન્ટ્સ અને મારો ભાઈ બધા આગળ ચાલે છે. જો અહીંયા બધા તિલક લગાવે છે અને અહીંયાથી હવે પેલી તરફ હતું એન્ટ્રન્સ, હવે અહીંયા એન્ટ્રન્સ આવી ગયું છે. આ એન્ટ્રન્સ બન્યું પછી તો હું બી નથી આવેલી. અને અહીંયા મંદિરની બહાર જ સોવેનિયર કાઉન્ટર છે. તમને કોઈ યાદી માટે જે આઉટસાઇડથી આવતા હોય અહીંયા સોમનાથ ટેમ્પલ ફરવા માટે અને યાદી માટે કંઈ લઈ જવું હોય તો એના સ્ટોર પણ અહીંયા જ છે. હાઈટેક સિક્યુરિટી છે ભાઈ અહીંયા તો. હવે બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે, પહેલાં એટલું સ્ટ્રિક્ટ નહોતું. અને આપણે એન્ટ્રન્સની આગળ આ સ્ટેચ્યુ છે. એ જે સ્ટેચ્યુ છે એ ભાઈનું નામ છે હમીરસિંહજી ગોહિલ. એ હતા જ્યારે અહીં 7 વાર હમલો થયો છે આ મંદિર ઉપર, 7 વાર બન્યું છે. અને 7મી વખત લૂંટ્યું હતું મોહમ્મદ ગઝનીએ. તો જ્યારે એ આવ્યો હતો ને ત્યારે જે વોર થઈ હતી ને, જ્યારે જે ઝઘડા હતા ત્યારે એ ભાઈનું અહીંયાથી માથું કાપી નાખ્યું તલવારથી. તો અહીંયાથી માથા વગર એમનું જે ગેટ છે ત્યાં સુધી લડતા ગયા હતા, માથા વગર. એટલે એની તમે સ્ટ્રેન્થ એક્ઝ્યુમ કરી શકો છો કેટલા પાવરફુલ હતા એ ટાઈમના લોકો. પહેલાંના માણસો તો ભાઈ બહુ જ બહાદુર હતા. અને એ આહિર કુળના હતા. અમે પણ આહિર છીએ. અને સ્ટેચ્યુ જે છે એ છે હમીરજી ગોહિલ. એમના આ સાહસ, સુરવીરતા અને કોટી કોટી વંદન. આ શોપમાં સોવેનિયર પણ મળે છે. અને બીજી એ વસ્તુ કે અહીંયા શિવલિંગને જે ચડાવી હોય જે વસ્તુ એ પણ પછી અહીં વેચાય છે. તો કોઈને એવી વસ્તુ લેવી હોય એ પણ અહીંથી લઈ શકો છો. જો લાઈન છે અત્યારે ત્યાં બી. અંદર જવું હતું પણ હવે મને ખબર પડી કે ત્યાં બહુ જ ઓછી સ્પેસ છે તો કોઈ મતલબ નથી ત્યાં તમને વિડીયોઝ બનાવીને બતાવવાની. આ જો બધાય અહીંયાથી એક્ઝિટ છે અને અહીંયા બધા જૂતા ઉતાર્યા છે, બધા ચડી ચડીને આવે છે. અને અહીંયા બીજી એક વસ્તુ કે અહીંયા ફ્રી જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ પણ ચાલે છે. તો કોઈને આ હેલ્થ ચેકઅપ કરાવવું હોય તો ફ્રીમાં હેલ્થ ચેકઅપ થઈ જાય છે અહીંયા. અને અહીંયા જો આ બિલ્ડિંગમાં પેઇન્ટિંગ વાઇબ હે. અને અહીંયા અંદર ટેમ્પલની અંદર કોઈ બી મેટલની વસ્તુ અલાઉડ નથી. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન, બેલ્ટ તો બધું અહીંયા જમા કરાવી દેવાનું છે. મીન્સ કોઈ ચાન્સ જ નથી કે તમારું રેકોર્ડિંગ થઈ શકે. બટ એવી કોઈ વસ્તુ હોય તો તમે મતલબ ફોર એક્ઝામ્પલ બેલ્ટ ને એવું છે તો તમે કાર લઈને આવ્યા હોય તો એમાં જ મૂકીને આવી શકો, તો તમને અહીં જમા ના કરાવવું પડે. તો ભાઈ દર્શન થઈ ગયા છે. હવે 1 કલાક લાગી ગઈ દર્શન કરવામાં કારણ કે બહુ જ લાંબી લાઈન હતી. અને આવતા હોય ત્યારે મેક શ્યોર કે ફોન ને બેલ્ટ ને બધું સાચવી શકો એમ આવજો, કારણ કે પછી અહીંયા જમા કરાવવું પડે. તો એક્સપેન્સિવ વસ્તુ હોય તો તમને જમા કરાવવા ઉપર ટ્રસ્ટ રહે ના રહે. બસ એ જ. બાકી તો અત્યારે જો શિવરાત્રી છે તો બહુ ભીડ છે. અને અહીંયા કંઈક ડેકોરેશન છે, ખાલી એમને બતાવી દઉં. આજે કોઈ પ્રોગ્રામ નથી અનફોર્ચ્યુનેટલી, બટ હું તમને એમને બતાવી શકું કે કેવું ડેકોરેશન છે. અમે આવ્યા ત્યારે 5 થયા હતા, ત્યારે દર્શન કરી લીધા. 8 જેવું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે, પણ તમે ડેકોરેશન જોઈ શકો છો. અરે યાર મારો કેમ. હા, અહીંયા થોડું ડેકોરેશન છે, અંદર બી થોડું ડેકોરેશન છે. બટ શું કરવું, આ લોકો વિડીયો અહીંયા બી જો લાઇટિંગ છે બટ વિડીયો અલાઉડ નથી અંદર. વિડીયો શું, ફોન જ અલાઉડ નથી, તો તમારી પાસે ઓપ્શન રહે જ નહીં. અહીંયા બી જો આવું કંઈ ડેકોરેશન છે ભાઈ. શિવરાત્રિને લીધે ભાઈ બહુ ટ્રાફિક છે અહીંયા. તમે આવો તો મેક શ્યોર કે તમે 2-3 કલાક જેટલો ટાઈમ લઈને જાઓ ખાલી દર્શન કરવા હોય તો. બાકી પછી ફરવું ને હોય તો ઓફકોર્સ વધારે ટાઈમ જોઈશે તમને. અંદરથી તો નથી લઈ શકી હું તમને, બહારથી થોડો વિડીયો લઈને બતાવું. આવું કંઈ લાગે છે સોમનાથ મંદિર. જો તો મારી ક્લેરિટી તો જો. ફોકસ આવવું જોઈએ. હા હવે થયું.
જોજે મારામાં આવું કેમ આવે બરોબર તો હું વાંધો મારા ખાલી સ્ટેબલ થોડુંક વધારે છે. હાવ ઝાખું. અહીંયા અમે ભાઈ કેમેરા ક્વોલિટી ચેક કરીએ છીએ અને આ જો અમારા ભાઈના ફોનમાં અરે યાર થોડી ક્વોલિટી સારી છે એનો આઈફોન કે કયો છે તારો 16 પ્રો મેક્સ છે ભાઈ આપણ તો ગરીબ હે થોડા ભાઈ. અહીંયા જેને ટેમ્પલ પર આવવું હોય અને શાંતિથી દર્શન કરવા હોય અને શાંતિથી ફરવું હોય અને બેસવું હોય દરિયા આગળ ને તો એટલીસ્ટ 5 to 6 hours લઈને આવવાનું. બાકી તો તમે હાફ એન આવર જેટલું 1 hour જેટલું તો તમે ઊભા જ સ્પેન્ડ કરી દેશો ત્યાં લાઇનમાં ઊભા. તો મેક શ્યોર કે તમે સારો એવો ટાઈમ લઈને આવો. આજો હવે અહીંયા છે આપણે ઓશિયન વ્યૂ. તો અહીંયા છે વોકવે, ત્યાં જ હવે જઈએ છીએ ચાલીને. તો અહીંયા છે ટેમ્પલની એક્ઝેક્ટ ટેમ્પલની એક્ઝેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ આવશો એટલે તમારે ઓશિયન વ્યૂનું એન્ટ્રન્સ આવી જશે. તો અહીંયા બેઝિકલી છે વોકવે, ત્યાં તમે ચાલી અને મસ્ત ઓશિયન વ્યૂ આવી શકે એવું બેઝિકલી. તો તમને બતાવું ચલો ને. તો અહીંયા ટિકિટ પણ છે. કેટલી છે ટિકિટ? 5 રૂપિયા પર પર્સન ટિકિટ છે ભાઈ. મારી મમ્મી આવક કરે છે. પૈસા પપ્પા પૈસા આપે મેથી થોડાક પર્સમાં રાખી લે, થોડાક દઈ દે, પછી પાછા કે આવક થાય. કાલ 500 રૂપિયા આપે તો 500 મૂકીને 200 આપે, 300ની આવક ભાઈ. આ ધંધો આવડી જાય તો હું લંડનથી ઇન્ડિયા આવી જાઉં. મમ્મી કે આવું મૂકતી નહીં. અને અહીંયા કંઈક આવા સ્ટોલ છે. શોપિંગ કરવી હોય એને શું મળે છે તો મને આઈડિયા નથી, જોઈએ આપણે. તો અહીંયા આવી રીતના કંઈક બેગ્સ મળે છે, પછી અહીંયા ટોયઝ વગેરે મળે છે અને શંખ, પર્સ એવી બધી છોટી મોટી વસ્તુઓ મળે છે. શૃંખલા અહીંથી દેખાય છે. આ માથું છે. મસ્ત વેવ આવે છે અને અહીંયા આખું એન્ટાર્ટિક ઓશિયન જ છે, બટ કશું દેખાતું નથી, અંધારું થઈ ગયું છે એટલે. અને અહીંયા છે સોમનાથ ટેમ્પલ. રીલ બને છે ભાઈ અહીંયા દાદા દાદીની, ક્યુટ, સો ક્યુટ. તમે અહીં જોઈ શકો છો આ ફોનમાં. આ છે બાણસ્તંભ જે હું તમને લાઈવ બતાવું. મારું ફોકસ. બાણસ્તંભની હિસ્ટ્રીમાં એવું કંઈક છે કે આ એના અર્થનો ગ્લોબ છે, એમાં એક એરો ઇન્ડિકેટ કરે છે. એ એરો અહીંથી સીધો આપણે જોઈએ ને તો એ ઓશિયનને ક્રોસ કરીને જાય છે. એનું એન્ડ છે સાઉથ પોલ ને એનું મેઇન વસ્તુ એ છે કે સાઉથ પોલ સુધી જાય છે ને તો વચ્ચે નો લેન્ડ એરિયા છે, કોઈ વચ્ચે એક બી લેન્ડ જ નથી આવતું. ને એ ડિસ્કવર થયું હતું. આ સાયન્ટિસ્ટો આટલી બધી ડિસ્કવરી નથી, ફોન ટેકનોલોજી 0% હતી, સેટેલાઇટ કોઈ હતી જ નહીં. 80s 60s ત્યારનું હશે આ લોકો લાઈક. તો ત્યારથી એ લોકોને કેવી રીતના શું ખબર પડી ખબર નહીં, પણ એ લોકો એવું ડિસ્કવર કરી લીધું એ જમાનામાં કે અહીંથી સીધું જાય તો વચ્ચે કોઈ લેન્ડ આવતું નથી. જો મેપમાં આપણે જોઈએ તો અહીંયા અમે છીએ અત્યારે. આ અમારું લોકેશન છે. અહીંયા જ એકદમ આવી જશે. આ બ્લોક સ્પિન માર્ક છે આખું બાણસ્તંભ. જો આવી ગયું આખું બાણસ્તંભ. એમાં તમારે જોવું હોય તો આપણે એમાં બચાવી બી દઈએ એમને. આ એની જે સ્ટેચ્યુ આ જે છે પોલ એની નીચે લખેલું છે. અત્યારે મંદિરમાં નથી એટલે દેખાશે નહીં. અહીંયાથી નીચે આખું ઇન્ડિકેટ કરે છે એટલે નીચેની બાજુ ડાયરેક્શનમાં જોઈએ આપણે. હા અહીંયાથી આખું ઇન્ડિકેટ કર્યું તો અહીંથી જાય સીધું આ સાઉથ પોલ. આવી ગયું સાઉથ પોલ. અચ્છા, આખું અહીંથી લાઈન થાય આવી રીતના. પણ તમે જ્યારે આવો તો એ મેં કીધું એમ કે દિવસના આવજો તો તમને મસ્ત મજા આવે. અને દિવસના તમે અહીંયા બેસો ને તો બી તમે મસ્ત મતલબ અહીંયા શાંતિ હોય તો તમે દિવસના અહીંયા બેઠા બી હોય ને અહીંયા જો આવી રીતના અહીંયા તો મસ્ત વેવ્સ આવતા હોય અને એનું જે સાઉન્ડ છે એ બી તમને બહુ રિલેક્સેશન આપે. તો અને બીજું એ કે એ છે કે શિવરાત્રિ હોય કે શ્રાવણ માસ હોય એ ટાઈમે સોમનાથમાં આટલી ભીડ હોય કે તમને દર્શન શાંતિથી ના થાય. બિકોઝ લાઈન એટલી હોય કે ત્યાં બી જે સિક્યુરિટી હોય એ બી અંડર પ્રેશરમાં હોય કે ભાઈ જેટલા બી આવે એ લોકોને જલ્દી તમે દર્શન કરીને મોકલો. તો એ ટાઈમ મતલબ માહોલ હોય અહીંયા, બટ દર્શન કરવા માટે તો ઓફ સિઝન આવો તો વધારે સારું કે શાંતિથી તમારા દર્શન થાય. પછી તો ભાઈ દર્શન ભાઈ બોલાવા આવી જાય શિવજીનો તો આવવું તો પડે. આ મેં મેક્સિમમ ઝૂમ કર્યું છે, મારી કેમેરાની ક્વોલિટી બહુ જ ખરાબ છે. બટ આ જે તમને ડોટ્સ દેખાય છે, જે લાઇટ્સ દેખાય છે એ બધી બોટ્સ છે, મતલબ ફિશિંગ કરવા જતા હોય એ લોકોની બોટ્સ છે. અને અહીંયા આ આવી ગયું છે લક્ષ્મીનારાયણનું મંદિર.
સોમનાથ ટેમ્પલની એક્ઝેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ. બટ એ જ છે કે વોકિંગ વધારે કરવું પડે, બિકોઝ પાર્કિંગ આખું ડિફરન્ટ જ જગ્યા પર છે. ત્યાં તમે કાર પાર્ક કરી દો, પછી બધે તમારે ચાલીને દર્શન કરવા જવું પડે. અને સોમનાથ સ્વાભિમાન પર્વનો જે ફેસ્ટિવલ છે એ છે 14th અને 15th ફેબ્રુઆરી. ને હવે આપણે આવી ગયા છે રામ મંદિર. તો એ જ આપણે રોડ જે સ્ટ્રેટ ચાલીને આવો 10 મિનિટ્સ 15 મિનિટ્સ જેટલું વોક છે, ડાયરેક્ટ તમે તમારી રાઈટ હેન્ડ સાઈડ આવી જશે રામ મંદિર. અહીંયા આમ ભીડ બહુ ઓછી છે, શાંતિ છે, એકદમ શાંતિ છે. કોઈ અહીંયા સ્લીપર ઉતાર્યા છે મંદિર આગળ. અને અહીંયા બેસીને તમે રામ નામ લખી શકો છો. આ બધી મૂર્તિ નરેન્દ્ર મોદીએ ગિફ્ટ કરી છે સોમનાથ ટ્રસ્ટને. તો અહીંયા બી છે અને પેલી બાજુ બી સેમ. હવે સોમનાથ મંદિરથી સ્ટ્રેટ આવીએ એટલે આવી જાય ત્રિવેણી મહાસંગમ. આ ત્રિવેણી મહાસંગમનો એન્ટ્રન્સ છે. અહીંયા ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરતી કરવા આવવાના છે, તો એના માટે ફૂલ ડેકોરેશન છે. એ ભાઈ, તો આ આરતી છે. અરે કેટલું મસ્ત હતું છે. અને આવું કંઈક છે અત્યારે અહીંયા. કાલે બહુ મોટી આરતી થવાની છે અહીંયા ભાઈ અમારા. ટ્રાયલ જોવા માટે કે અરેન્જમેન્ટ બરોબર બાકાજી કી સ્ટાર્ટ થઈ ગઈ છે. બોલે છે ભૂપેન્દ્રભાઈ મોકલો છે ભાઈ ચેકિંગ કરવા. અહીંયા જો પેલી બાજુ ક્લિનિંગ થાય છે. સ્મેલ આવે છે નહીં પાણીમાંથી. કચરો કચરો કચરો. અહીંયા જો કે દીવો કર્યો છે. બહુ કચરો જોઉં તમે, એટલો કચરો નીકાળે છે. હજી તો કચરો નીકાળે છે પેલી બાજુ. હવે ભાઈ ત્યાંથી અમે આવી ગયા છે નમસ્તે હોટલ જમવા, અને પછી જમીને અમે જઈશું ઘરે. તો આ જ હતો આજનો બ્લોગ. સોમનાથ ટેમ્પલ ગયા, દર્શન કર્યા, આજુબાજુમાં 2-3 ઓર ટેમ્પલના દર્શન કર્યા. હવે ઘરે જઈને આરામથી સૂઈ જવાનું થાય છે. બધાને મહાશિવરાત્રિની શુભકામના.